હવે આપ સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે કરણ જોશી. દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે. ભગવાન દ્વારકાધીશને હાંડડીના દર્શન તેમજ ગોમતી સ્થાનનું અનેરું મહત્વ રહેલું હોય છે. મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરવા માટે અત્યારથી જ હોટલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળામાં બુકિંગ કરાવી રહ્યા છે અને હાલ દ્વારકા નગરીને પણ તંત્ર દ્વારા સુશોભિત કરવામાં આવી રહી છે. વર્ષ 2001થી સતત ગુજરાતમાં અનુભવાયેલા જનવિશ્વાસ, સેવા અને સમર્પણયુક્ત શાસનની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરાઈ રહી છે. ઉજવણીના ભાગરૂપે ગામોગામ વિકાસ રથનું આગમન થઈ રહ્યું છે, જે ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે વિકાસ રથ આવી પહોંચ્યો હતો. ગામની બાળાઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અદ્યતન ટેકનોલોજીયુક્ત રથ દ્વારા વિવિધ યોજનાઓનો માહિતીસભર વિડીયો ગ્રામજનોને બતાવવામાં આવ્યો હતો. ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી તેનો લાભ મેળવવા પ્રેરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા આવતીકાલે વિશ્વ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાશે, જેમાં સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તેમજ સ્વચ્છતા માટે લોકોની જાગૃતિ વધે તે હેતુથી આ ઉજવણી કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અને રોજગાર મેળો યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિભા જાડેજાની ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પ્રાંત અધિકારી કે કરમટાએ પોતાના ઉદબોધનમાં ઉપસ્થિત યુવાનોને સરકારી ભરતી માટે પરીક્ષાઓની તૈયારી કરવા તેમજ સરકારી કે પ્રાઇવેટ કોઈપણ કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓખા તાલુકાના છેવાડાના બરડિયા ગામ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને ચરિતાર્થ કરતી એક સુંદર પહેલ કરવામાં આવી હતી. ગામની સક્રિય બાલિકા પંચાયતના સભ્યો દ્વારા ગામમાં જન્મેલી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય તેમજ તેમના વાલીઓના સન્માન માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળે તે હેતુથી બાલિકા પંચાયતના સભ્યોએ પરિવારજનો મદદ કરી ફોર્મ ભરવાની કામગીરી કરી હતી. ફોર્મ ભર્યા બાદ આ દીકરીઓને પ્રોત્સાહન રૂપે દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દીકરીના જન્મની ખુશીને વધાવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં આવેલા 24 ટાપુઓમાંથી માત્ર 2 ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે, જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુ પર ધાર્મિક સ્થળ આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે. આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો નિર્જન ટાપુ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શક્યતા નકારી શકાય નહીં. જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ ટાપુ પર જવાની રોક લગાવી છે. જાહેર શાંતિ અને સલામતીના હેતુસર 25 નવેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ મળેલ સત્તાની રૂએ આ આદેશ કરવામાં આવ્યા છે. રિમોટ સેન્સિંગ, માઇનિંગ, આંતરિક સુરક્ષા, ડિફેન્સ વગેરેને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈ અનુસાર સજાને પાત્ર થશે. દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવી તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં પણ આવી હતી. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા કરણ જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.